કપાસમાં સાઈડ કટિંગ ભાગ 3, ભાગ 1 અને ભાગ 2 માં આપણે જોયું કે કપાસમાં સાઈડની ડાળીનું કટિંગ ક્યારે કરવું અને શા માટે કરવું. તો ભાગ 3 માં આપણે બતાવીશું કે કપાસમાં જે સાઈડની ડાળીનું કટિંગ કરેલું છે એના હિસાબે શું શું ફાયદા જોવા મળે છે. પહેલી વાત કરીએ તો કપાસનો એકદમ છોડ ખુલ્લો રહે છે, જેના હિસાબે દવાનો છંટકાવ કરતા હોઈએ છીએ એનો આખા છોડમાં પૂરેપૂરી દવા લાગે છે. જેના હિસાબે કોઈ પણ જીવાતમાં તમે દવા મારતા હોય તો એમાં પૂરેપૂરી દવા લાગતી હોય છે. બીજી વાત કરીએ તો આ સાઈડની ડાળીનું કટિંગ કરેલું છે એમાં તમને થળીએથી 1 ફૂટ આજુબાજુમાં જે ચીંપોડિયા છે એની શરૂઆત થઈ જાય છે અને નજીક એકદમ ઝીંડવું બેસે છે. સિરીઝમાં અને નજીક ઝીંડવું બેસે છે. આજુબાજુમાં પણ આપણે બતાવીશું કે આ સાઈડની ડાળીનું કટિંગ કરેલું છે એમાં કેવા રિઝલ્ટ મળે છે. બીજી વાત કરવી તો આમાં મોડે સુધી સાંતી પણ સારું એવું હાલે છે. આ જ વેરાયટીની બાજુમાં આપણે 2 સામાં જે આ સાઈડનું ડાળીનું કટિંગ નથી કરેલું એમાં અને આમાં શું ડિફરન્ટ છે એ પણ બતાવીશું. કપાસની જે સાઈડની ડાળીનું કટિંગ કરેલું છે જેમાં સિમ્પોડિયું જે નીચેથી તમને જોવા મળશે, મોનોપોડિયા કાપી નાખેલા છે તેમાં તમને નીચેથી જોવા મળશે અને સારું એવું ફ્લાવરિંગ બતાવશે. બીજા પ્લસ પોઈન્ટની વાત કરીએ તો કપાસ એકદમ ખુલ્લો રહે છે, જેના હિસાબે કોઈ પણ દવાનો તમે છંટકાવ કરો તો એકદમ વ્યવસ્થિત દવાનો છંટકાવ લાગે છે. બીજી વાત કરીએ તો છોડ ખુલ્લા રહેવાના હિસાબે પાટલું તમારું ખુલ્લું રહે છે, જેના હિસાબે 1 થી 2 વાર હાથી પણ સારું એવું હાલે છે. મોટા ભાગના છોડમાં તમને સારું એવું ફ્લાવરિંગ જોવા મળશે. મોનોપોડિયા કાપેલા છે એના હિસાબે આ ફ્લાવરિંગની શરૂઆત સારી એવી છે. આ જે 2 સા અખતરા માટે રાખેલા છે એમાં તમે જોશો તો એની જેટલું ફ્લાવરિંગ તમને નહીં જોવા મળે. આ જે 2 સા છે એમાં અખતરા માટે રાખેલું છે. એકદમ ગુચ્છ થઈ જાય, જેના હિસાબે તમે દવાનો છંટકાવ કરો એમાં ને આમાં રિઝલ્ટમાં તમને પણ ફેર બહુ જોવા મળશે.